દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસ ધરપકડ બાદ જામીન મુક્ત થયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટરની પોલીસે બીજા ગુનામાં ધરપકડ કરી છે। આ સાથે જ દેવગઢ બારિયાના લવારિયા અને ધાનપુરના ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બંને મંત્રી પુત્રોની જામીન અરજી મુદ્દે કોર્ટ દ્વારા વધુ એક મુદ્દત પાડી જામીન અરજીની સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી છે। દાહોદ સહિત ગુજરાતભરમાં ચર્ચામાં રહેનાર મનરેગા કૌભાંડમાં અગાઉ થયેલી પ્રથમ ફરિયાદમાં દેવગઢ બારિયાના એનજે કન્સ્ટ્રક્શનના માલિક પ્રોપરાઇટર પાર્થ બારિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 71 કરોડના આ કથિત કૌભાંડમાં પાર્થ બારિયાએ તેની એજન્સી મારફતે દેવગઢ બારિયાના કુવા અને રેઢાનામાં માલ સપ્લાય કર્યા વગર 5.2 કરોડના બિલ પાસ કરાવી સરકાર જોડે છેતરપિંડી કરી હતી। આ ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા પાર્થ બારિયાએ જામીન અરજી કોર્ટમાં મૂકી હતી, જેના સંદર્ભમાં કોર્ટે તેને રેગ્યુલર જામીન આપ્યા હતા। આ દરમિયાન પાર્થ બારિયા જેલમાંથી બહાર નીકળે તે પહેલાં જ પુરાવાના આધારે દેવગઢ બારિયાના લવારિયા ખાતે થયેલા 18.41 લાખના કૌભાંડમાં તેનું નામ ખોલી દેવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, અને સબજેલ ખાતે પહોંચી ગયા હતા અને પાર્થ બારિયા જેલમાંથી બહાર નીકળતા જ પોલીસે તેને બીજા ગુનામાં ધરપકડ કરી લીધી છે। ત્યારે બીજી તરફ દેવગઢ બારિયાના લવારિયા મનરેગા કૌભાંડમાં પકડાયેલા મંત્રી પુત્રો કિરણ ખબડ અને ધાનપુરના ભાનપુરમાં થયેલા મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બળવંત ખબડની જામીન અરજી ઉપર સુનાવણી થઈ હતી, જેમાં વધુ સુનાવણી માટે કોર્ટે આગામી 25મી જૂનના રોજની મુદત આપતા હવે જામીન અરજી અંગે આગામી 25મી જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે।